હેલો મારા કલેજાઓ, કેમ છો બધા મારા મિત્રો? તો હું આવી ગયો છું મારી ઓફિસે અને આપણે જવાનું છે હવે ઈદે મિલાદના જુલુસમાં. હું મારી ઓફિસ લોક કરી નીકળી ગયો છું ઈદે મિલાદના જુલુસમાં અને સામે જુઓ કે જુલુસ નીકળી ગયો મારી ઓફિસની બહાર અને મારે થાય છે મોડું, એટલે જલ્દી ત્યાં જઈએ જુલુસની અંદર આપણે. અને જુલુસમાં જતો તો ત્યાં આવી ગયા મારા ભત્રીજા અયાન ને અયાજ. તો જોવાનો લુક કેવો લાગે છે અને ભત્રીજાનો લુક જોઈને બધા બાજુવાળા પાડવા માંડ્યા ફોટો એની જોડે. આપણે પહોંચી ગયા જુલુસમાં અને જુલુસમાં મળી જાય આપણા બધા ભાઈબંધો. આ છે આપણા અલ્તાફ બાપ, આ છે આપણા રાજુભાઈ પે અજનબી ઓટો વાળા, આ છે આપણા રઈસભાઈ ગાહા અને આ છે નવાજ પઠાણ, આ અમારો જીગરજાન મિત્ર સમીર, આ છે મારા અમીર મામા અને આ છે અશ્વિનભાઈ જાની. ત્યાં અમારી સામે આવી ગયા છે સાહિરભાઈ શેખ બ્લોગના માસ્ટરમાઇન્ડ, આ છે સાહિલભાઈ સોરા, આ છે એનો દીકરો અને આ છે અમારા રજાકભાઈ સંધી, છે અમારે અનીશભાઈ પરમાર અને એના બે લાડકોયા દીકરા. ત્યાં આપણને મળી જાય સાકીરભાઈ ઝાકરા, તોફિકભાઈ ઝાકરા અને તમામ ભાઈબંધો, એની સાથે વાતચીતું કરી આપણે. અને પછી મળી જાય આપણને સમીરભાઈ ઝાખરા અને આજે ફેજલભાઈ ગોગદાને હાથ મિલન ટ્રીક તો અમને ચિમનભાઈ ડાન્સર શીખવાડેલી છે, જુઓ કેવી લાગી. ત્યાં આપણને મળી જાય બશીરભાઈ સમા અને બીજા આપણા ભાઈબંધો. અને ત્યાં મારા મિત્ર મળી જાય ભારતસિંહ વાળા. અને ત્યાં હું બધાને મુલાકાત લઈને થાકી ગયો, ત્યાં સાહિરભાઈ લેવા મારા ટુ શરબત. અને પછી અમે જતા હતા 17 ચાની હોટલે ચા પીવા. અને ચા પીવા જાય ત્યાં મળી જાય આપણા ઘણા મિત્ર મંડળ અને યાકુબભાઈ જુઓ ચા બનાવે છે. અહીંયા આવી ગઈ આપણી ચા અને ચા આપણે પી લીધી અને અહીંયા આપણો વ્લોગ થાય છે સમાપ્ત. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો.